નમસ્કાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। હાલ એક મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરવી છે। જામનગરની જીજી હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે। દર્દીને લઈ જતી વખતે લિફ્ટ અચાનક બંધ થઈ ગઈ। હોસ્પિટલની લિફ્ટમાં દર્દી સાથે સગાઓ પણ ફસાયા। લિફ્ટમેન કે કોઈ કર્મચારીઓ મદદે ન આવ્યા। દર્દીના સગાએ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે। જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે, જીજી હોસ્પિટલની લિફ્ટ છે, જ્યાં દર્દી અને સગા ફસાઈ ગયા છે। લિફ્ટમાં ન તો કોઈ લિફ્ટમેન બેઠેલો દેખાઈ રહ્યો છે કે ન તો કોઈ કર્મચારી છે તે મદદે આવી રહ્યો છે। આ અનેક વખત જીજી હોસ્પિટલ છે તે વિવાદોમાં રહે છે। થોડા દિવસ પહેલા તબીબો નહોતા દેખાતા હોસ્પિટલમાં, આજે ફરી લિફ્ટની આ બેદરકારી સામે આવી છે। જો અડધેથી લિફ્ટ બંધ થઈ ગઈ, પેશન્ટ છે, લિફ્ટ બંધ થઈ ગઈ છે, કોઈ આવતું નથી। અહીંયા જવાબદાર વ્યક્તિ કોઈ નથી। અહીંયા કયું ના સાયલેન્ટ વગાડી છે। આ પેશન્ટ છે, આમાં ઇમરજન્સી હોય તો માણસ તો મરી જાય ને। અહીંયા જો અડધેથી લિફ્ટ બંધ થઈ ગઈ, પેશન્ટ છે, લિફ્ટ બંધ થઈ ગઈ છે, કોઈ આવતું નથી। અહીંયા જવાબદાર વ્યક્તિ કોઈ નથી। અહીંયા કયું ના સાયલેન્ટ વગાડી છે। આ પેશન્ટ છે, આમાં ઇમરજન્સી હોય તો માણસ તો મરી જાય ને। તો આ પ્રકારની સરકારી હોસ્પિટલ જીજી હોસ્પિટલની બેદરકારીના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં લિફ્ટ છે તે દર્દી સાથે ફસાઈ ગયા છે, તેના સગાઓ પણ, પરંતુ ત્યાં કોઈ લિફ્ટ બેન કે કોઈ કર્મચારી છે તે મદદે નથી આવી રહ્યો। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ઉપેન્દ્ર જોડાઈ ગયા છે। જે ઉપેન્દ્ર, જીજી હોસ્પિટલ અનેક વખત વિવાદોમાં આવે છે। વધુ એક વિવાદ કે જ્યાં લિફ્ટ બંધ થઈ ગઈ છે, દર્દીઓ ફસાઈ ગયા છે, તેના સગાઓ ફસાયેલા છે, પરંતુ કોઈ મદદે નથી આવતું। ચોક્કસથી જણાવી દો કે જામનગરની જીજી હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે। હોસ્પિટલની અંદર જે દર્દીઓ માટેની જે લિફ્ટ છે તેનો અચાનક જ બંધ થઈ જાય દર્દી અને દર્દીના સગા બંને પરેશાન થઈ રહ્યા છે। હોસ્પિટલમાં આ જે લિફ્ટ છે તેના માટે લિફ્ટમેન પણ રાખવામાં આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ લિફ્ટમેન ન હોવાના કારણે આ જે બનાવ છે બન્યું હોવાનું સામે આવ્યું છે। હાલ તો આ સમગ્ર મામલે જામનગરની જીજી હોસ્પિટલ દ્વારા જે પીઆઈયુ જે હોસ્પિટલના જે લિફ્ટમેન માટેના જે મેન્ટેનન્સનો ખર્ચ કરતો હોય છે તેના માટેની તપાસ શરૂ કરવામાં આવી છે। જામનગરની જીજી હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા પણ તબીબો હોસ્પિટલના જે ઇમરજન્સી વોર્ડમાં સૂઈ ગયા હતા, તેવો પણ એક વિડીયો વાયરલ થયો છે। એટલે કહી શકાય કે હાલ અત્યારે જામનગરની જીજી હોસ્પિટલમાં થોડા દિવસે લોકોની બેદરકારી તો સાથે સાથે તંત્રની બેદરકારી પણ સામે આવતી હોય છે। તેનો એક ફરી એક વખત નમૂનો સામે આવ્યો છે। જી ઉપેન્દ્ર, આ પ્રકારની બેદરકારી એક વખત નહીં ઘણી વખત સામે આવતી હોય છે, પરંતુ અહીંયા જોઈ શકાય છે કે દર્દીઓના સગા છે તે સાયરન વગાડી રહ્યા છે, પરંતુ કોઈ મદદ નથી આવી રહ્યું। કોઈ લિફ્ટની સર્વિસ સમયસર થતી હોય છે, ત્યારે અહીંયા એવું લાગતું નથી કે લિફ્ટ બંધ થઈ ગઈ છે। કયા પ્રકારની ત્યાંની વ્યવસ્થા છે? ત્યાં કોઈ કર્મચારી નથી દેખાતું? ચોક્કસ કહી શકાય કે જે આ જે બનાવ બન્યો હતો ત્યારે લિફ્ટના જે અંદર જે દર્દીના સગા હતા તેના માટે જે હોસ્પિટલ લિફ્ટની અંદર જે ઇમરજન્સી છે તે જે ઇમરજન્સી બટન છે તે પણ દબાવવાની કોશિશ કરી હતી। લોકોને મદદ માટેની પણ મદદ માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ કોઈ ત્યાં લિફ્ટમેન ન હોવાનું સામે આવ્યું છે। હાલ તો જામનગરની જીજી હોસ્પિટલમાં પીઆઈયુ વિભાગ દ્વારા જે લાખોના ખર્ચે જે હોસ્પિટલમાં જે મેન્ટેનન્સ કરવામાં આવે છે, પરંતુ આ ક્યાંક ને ક્યાંક મેન્ટેનન્સ થતું ન યોગ્ય રીતે તે પણ હાલ તો સામે આવ્યું છે। જી ઉપેન્દ્ર, હાલ કોઈ સત્તાધીશોએ કોઈ પ્રકારના પગલા લીધા છે? કોઈને આ વાતની લઈને કોઈ પગલા લેવામાં આવ્યા છે? ચોક્કસથી કહી શકાય કે હાલ આ બાબતે જામનગરની જીજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા જે પીઆઈયુ વિભાગના જે વડા છે તેના સાથે વાતચીત કરી અને હોસ્પિટલમાં જે હોસ્પિટલની અંદર જે લિફ્ટ છે તેને સમારકામ માટેની સૂચના આપવામાં આવી છે અને ફરી વખત આવી કોઈ ગંભીર ઘટના ન મટે તે માટેના આદેશ પણ આપવામાં આવ્યા છે। જી ઉપેન્દ્ર, મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો આ સરકારી હોસ્પિટલની દયનીય સ્થિતિ, જ્યાં તબીબો નથી હોતા તો પછી લિફ્ટના આ પ્રકારના હાલ છે।